કેવું વાઇટમાં પડે છે બેસી તમે આવી જાય ખાસ જે મોટા ગુનેગાર છે એ પકડાઈ ગયા છે ખાતરમાંથી લેવા છે ઉડીને અહીંયા સમક્ષ પેશ કરું છું બાકી મોસમ કેવો થઈ ગયો છે હાલો ફેમિલી કામ સાથે મિત્ર ખૂબ મજામાં છે અને મજામાં જ રહેવાનું સ્વાગત છે બધાનું એકવાર ફરીવાર નવા વિડીયો સાથે તો આજે આપણે ફરીવાર નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો હજી ત્યારે આપણે કબૂતર ખોલેલા નથી તો ખોલી નાખીએ બીજી ઓલા સેટઅપમાં પૂરેલા છે સાંજના જો જોડા લગાડવા માટે પૂરેલા છે પણ ખોલી નાખીએ દાણા પાણી સરી આવે અને થોડું પાણી પી આવે એમ તડકાના તો અત્યારે ઘડીક વાર પહેલાં ખોલી નાખીએ હારના પાછા ફૂટ દેવું એટલે અત્યારે તો ખોલવા પડશે આપણું સેટઅપ પણ આવડવા પાછું બીજું બનાવવું છે એ પણ ઘણું ઉપર છે અને આપણે આ છે થોડાક સમય માટે જ પછી આપણે બીજું એક નવું સેટઅપ તૈયાર કરવાનું છે આવડું હમણાં થોડાક દિવસ બિલ્લીનો અટેક છે ત્યાં સુધી રાખવાનું છે પછી બાકી આપણે એક નવું સેટઅપ બનાવશું 4 વાડવા પૂરતી છે એટલે બાકી ઘણા મિત્રોને કમેન્ટ આવે છે કે આવડું આ નહીં તપે બહુ ને એમ પણ આપણે થોડાક સમય માટે રાખીએ પછી પાછું ખોલી નાખીશું તો આને આપણે ખોલી નાખીએ અહીંથી આપણે બાંધેલું છે આ બારી સકરેલી એટલે ખોલી નાખીએ આપણે કાળો ભાઈ તો આને કીવાનું જવું છે બહાર આને પણ આપણે ખોલી નાખીએ જોટા કાંઈ લાગતા ને ક્યારનું થઈને બહાર જવું છે આગળ ખોલશું ને તો ઓલું એક કાલનું એવું છે ને એવું આવી જાય શેકે નામાં ગડવા છે નહીં એટલે હું ખોલતો નહોતો જો આપણે એક ચોટો છે વ્હાઈટમાં એક વ્હાઈટ ચોટો આમાં છે બે બેઠા છે છોટી ઘરમાં આપણને અને બે આમાં છે મોજા ઘરમાં અને બે છે આમાં બ્લેક એન્ડ વ્હાઈટમાં એવી રીતના આપણે ચોટા લગાડેલા છે થોડા ઘણા 3-4 છે તો મિત્રો આવડા જોટા છે એ લગાડ્યા છે આપણે પણ હજી કાંઈ લાગતા નથી બરોબર ચાલુ છે ને પછી બંધ થઈ જાય છે ઘડીક વાર માટે ખુલી જાય તો જો બંને વ્હાઈટમાં ખબર છે બે છોટી કરશે આમાં બે છે અને આવડા બ્લેક એન્ડ વ્હાઈટમાં એક ભાઈને કમેન્ટ હતી કે આવડા બ્લેક કબૂતર અને જોતું છે નકર બીજી પણ એક કમેન્ટ હતી કે આ બ્લેકનું વ્હાઈટ છોટી કરશે એના છોટી કરીને છોટો લગાડે એક છોટો તો છે એ વ્હાઈટ છોટી કરનો જો અહીંયા વ્હાઈટ છોટી કરશે બંને આવડા પસંદ લગાડેલો આપણે તો આવડો બીજો એક અલગ જ છોટો છે તો આપણે નીચે ઉતરી જઈ તો આ બહાર નીકળી જઈએ પાણી પી આવે ફ્રેશ થઈ જાય થોડોક તડકો થઈ ગયો છે એટલે તો આપણે હવે નીચે વ્યા જઈ એ તો પૂરેલા છે એ તો છે જ બાકી બીજા છે અહીંયા એ અલગ છે બસ આવડા તો થોડાક લગભગ 20-22 જેવા છે આપણે કબૂતર બાકી અમુક ડરીને ત્યાં વી ગયા છે બધા પંખો લગાડે છે કેમ કે ઉનાળાનો સમય આવી ગયો એટલે ગરમી થાય એટલે બહાર ખાવા માટેની વ્યવસ્થા કરવી પડે અલગ એટલે બહાર ખાવાની વ્યવસ્થા થાય છે ફેન લગાડી રહ્યા છે નાનો આપણે મોટર આવે છે એનાથી કાલ વાળો કબૂતર આવી જશે અંદાઈને કાઢવા મળ્યું છે અહીંયા બેહવા નથી દેતો અમુક બહાર નીકળ્યા છે નાથી કાઢી મીઠા જો એને તો ઓલાને પણ કાઢી મીઠું એથી બીજું ખેતરમાં આવે જો બાકી એક બ્લેક હતો એવડી પણ નીકળીને આવ્યો છે આ બધું બાકી ઓલું જો હમણાં આવ્યું છે એને ગળવા નહીં દે હવે મિત્રો હવે અત્યારે પહેલાં આપણે પાણી ભરી દઈએ કુંડીમાં તો હવે તો પીવા આવ્યા છે પાણી કંઈ છે નહીં એમાં આપણે કેન ભરીને લાવ્યા છીએ પીવા માટે ઊભા છે તો હમણાં પી લે પહેલાં તો કંઈક બોલ્યું એટલે ઉડી ગયા છે તો મિત્રો પડી ગયા છે હાસ અને અત્યારે આપણે આવી જશે આપણી અગાસી ઉપર કાલે જે આપણે બનતી હતી એ હાજમાં તો બનીને થઈ જશે કમ્પ્લીટ તો હું તમને જરાક બતાવી દઉં તો આપણી અગાસી છે છોટી અગાસી તો તૈયાર થઈ જશે તો રિવીલ કરાવી દીધું તમને તો અગાસીનું રિવીલ થઈ જશે તો રેડી થઈ જશે એકદમ ને અત્યારમાં મજા આવે છે અહીંયા અત્યારે માહોલ જોતા જો માહોલ બાકી કેવો છે મસ્ત તો મિત્રો અગાસી અત્યારે બનાવી છે અહીંથી લોકેશન અત્યારે આવું મસ્ત હોય એટલે મજા આવે અલગ તો અહીંથી આપણે સેટઅપ પણ મસ્ત બતાવી છે જો અહીંયા છે આપણે બંને સેટઅપ અને અહીંયા છે આપણે અગાસી તો મિત્રો બહુ મોટી તો ના પણ નાની એવી છે પણ મજા આવે બાકી બીજું નવીનમાં તો વાત આપણે કરવા નથી કે આપણે એક ખાસ જે મોટા ગુનેગાર છે એ પકડાઈ ગયા છે તો એને ગુનેગારને આપણે અદાલતમાં પેશ કરવાની આજ્ઞા હું ચાહું છું તમારી પાસેથી
તો ગુનેગારને આપણે અદાલતમાં પેશ કરીશું હમણાં થોડી જ વારમાં. મિત્રો અત્યારે આપણે વ્યવસ્થિત નીચે અને જે આપણા છે મોટા ગુનેગાર એને આપણે અદાલતમાં પેશ કરીએ છીએ. તો હાલો તમારી સામે હું સૌથી મોટા દુનિયાના સૌથી મોટા આપણા હૃદયના સૌથી મોટા ગુનેગારને તમારી સામે તમારી સમક્ષ પેશ કરું છું. જુઓ તમે, આ છે આપણા ગુનેગાર ભાઈ સાહેબ. જો બેઠા હે ત્યારે ન હવળે. જો 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 બેઠા હે ને, બેઠા હે કે નહીં? અહીંયા જે બાંધેલા છે હાકલ છે આવડી એમ. જો તો આના આપણે નખ બખ કાપી નાખાશે એટલે હવે વાંસ ઉપર નહીં સડીએ કે નખ તો કટિંગ કરી નાખશે. બાકી હવે તમે કહેશો કે આપણે આનો આગળ હું રસ્તો કરવાનો છે એમ. બાકી હવે સડી તો નહીં આવે કે હમણાં થોડાક દિવસ મહિનો 10-15 દિવસ એમ સડી નહીં આવે તો ત્યાં સુધી કંઈક સજા બજા તમે કોઈ કરીએ આપણે થોડી ઘણી નાની મોટી સજા કરીએ આપણે. બાકી આપણે પાળેલા છે આ પણ ક્યારેક એવી હરકતો કરવા મળે છે એના લીધે એના વિશે થોડુંક આવી રીતના રહેવું પડશે. જો એવી રીતના બેઠા છે. તો જો મિત્રો આ છે આપણા બિલ્લાભાઈ જેને લગભગ 10 જેવા કબૂતર 10-15 જેવા કબૂતર પાર પાડી દીધા છે. તો એવો બિલ્લાભાઈ છે આપણા. તો અત્યારે તો એને જો બાંધી દીધા છે. તો ઘડીક પહેલાં બપોર પહેલાં હાથમાં આવી ગયા એટલે બાંધીને તો ગાળીઓ બાળીઓ કરીને રેડી કરીને હાકલ તો પહેલાંની હતી એને બાંધવા માટેની. અને આપણે અહીંયા બાંધી દીધું છે જો વ્યવસ્થિત રીતે. તો આને આપણે બાંધી રાખીશું હમણાં 1-2 દિવસ. એ ખાવા પીવાને તો એના સુધી મળી રહે. અહીંયા દૂધ બૂધ એવું સુધી પહેલાં આપતા હતી, પહેલાંથી બાંધતા હતી, હમણાંથી ન બાંધતા. એટલે બચ્ચાને ક્યારેક આપણે ખુલ્લું કરતા ત્યારે બાંધતા પણ હમણાંથી ન બાંધતા એટલે એમાંથી પાછા બાંધી દેવું. નખ તો એને કાપી નાખશે. બાકી આપણે શું રસ્તો કરીશું આગળ હવે તમે જણાવજો. જો અમે બેઠા હે તો એવી રીતનું છે. તો હાલો આપણે હવે સેટઅપ તરફ જઈ. મિત્રો આપણે એક લાકડી બાંધીને અત્યારે બેઠવાની વ્યવસ્થા કરી છે કાલની, પણ ત્યાં કંઈ બેહતા નથી. જો આ સેટઅપથી ઓલા સેટઅપ સુધી અલગ એક લાકડી બાંધી છે બેસવા માટે, પણ ત્યાં કંઈ બેસવા જતા નથી. કોને ખબર શું અને પ્રોબ્લેમ હોય. બાકી તો આમનો આડાવાળા હાથે બેસી રહે પણ લાકડી એને જતા. તો એવી રીતનું છે. જો હાથે બેઠા છે અને ઓલી બાજુ 1-2 બેઠા છે જોટા. તો એ પણ તમને બતાવું. તો મિત્રો તો અત્યારે હાથે ઉપર કબૂતર બેઠા છે અને અહીંયા આવડો બેઠો છે ભાઈ દીવો વાળું. અને બીજીનો થોડોક પંજો અડી જશે. પૂછડીયાની થોડીક ત્રાહી થઈ ગયેલી છે એ તમને બધા ઉડી કરે ઉડશે ત્યારે. બાકી એક બચ્ચું હતું આપણે એક ભાઈને આપેલું એવી એવું છે હમણાં ઓલી બાજુ થઈ ગયું છે આ બ્લેક. બાકી તો અહીંયા બેઠું બ્લેક કોબરા કેટેગરી એવી છે સામે બીજાના માળામાં ગયું છે. આવડો તો મજા કરશે. હા ભાઈ વી આવશે લાકડી હવે. અને પણ આવડો છે ભાઈને આપેલું હતું પણ વી એવું છે. હા બેઠી ગયું બ્લેકમાં છે આવી દીધું છે ને મસ્ત. બાકી જો આ કેમ છે મસ્ત લુક આવે છે અત્યારે અહીંથી સાંજનો સમય છે ઓલા સેટઅપનો. જો બાકી લુક મસ્ત આવશે અહીંથી. જો કેવો મસ્ત છે. અને ઓલી બાજુ અંદર કબૂતર 1-2 બેઠા છે. બાકી અંદર ઉપર બેઠા છે આપણે તમને ઓલા બેઠા છે એવડે બતાવું આવડે. તો એના માટે આપણે થોડુંક ખવું પડશે, ઓલી બાજુ જવું પડશે. એ છે ને આ બાજુથી ઓલી બાજુ અંદર બેસવાની જગ્યા ગોતે છે. આ બાજુ એનો માળો હતો પહેલાં. સામે જે નીચેનું ફોકસ છે ને આવડો હા ખૂણે ત્યાં હતો. નથી તો અત્યારે અંદર બેસવા મળે છે. બેસી જાય તો મેળ આવી જાય રાતમાં. જો તાલા પાછા આવી ગયા હશે તો આને આપણે ઉડાડીને મોકલી બાજુ જાય તો પછી ચાલુ આમ બી ગયો નહીં મેળ નહીં આવે. લાકડીએ બેસવા જાય ને સાલા. મિત્ર આ કબૂતર જો અહીંયા બેઠો છે અને છે ને આપણે ઓલામાં પૂરી દેવું પણ હમણાં નહીં પડી. ઘડીક વાર ઓલામાં પૂરી દેવું આપણે. તો અત્યારે બેઠું છે અંદર અને જોટો આપણે જે લગાડેલો છે એને ના લાગતો. અહીંયા બીજો કબૂતર છે એને લાગી ગયો. બીતું નથી એટલું બધું એટલે. બાકી આપણે તો અત્યારમાં લાકડી લઈને આવ્યા છીએ. ઓલા પણ આપણે લાકડી છે ને આવડી એની માટે કબૂતરને બેહાડવાના છે એટલે તો ઉડાડીએ આપણે અહીંથી ધીમે ધીમે તો જાય છે. એક દિવસે તો સાલા ખેતરમાં થઈ જાય
લાકડી અને હાલો બીજું ગયું છે થોડુંક સક્સેસ રહે છે સક્સેસ આ જાય જ્યારે તું નહીં તું એક તો એવી ગયું નહીં આવતા જાઓ ખેતરમાં તો બાકી આ એક બેઠું છે તો બીજા થઈ ગયા છે ખેતરમાં હવે પાછો ખેતરમાંથી ગયા છે ઉડીને અહીંયા તો આને આપણે અત્યારમાં જ નહીં ઘડી ઘડીને પૂરી થોડાકણા ઓલે પણ 4 ચોટા છે આપણે ઓલામાં લઈ લેવું અત્યારમાં બાકી તો મોસમ કેવો થઈ જશે અને વાદળા થઈ ગયા છે એટલે મસ્તનું થઈ ગયું છે બાકી થોડા ઘણા બેઠા છે બાકી આપણે ઓલું છોટી ઘર જે છે એને પૂરવાનું છે અને એક આ બાજુ ખૂણે એક બેઠું છે એવડું પૂરવાનું છે એક આવડો પૂરવાનું છે થોડાક જ દેખાતા નહીં જો 2-3 આવે છે આમથી ક્યાં આવી ગયા છે વાયર આવી ગયા છે એવું મને લાગે છે આવ્યા છે જો હવે કરના હતા અને આપણે મિત્રો પૂરી રાખી એટલે કેવો કલર થઈ જાય તો નકર કેવું વ્હાઈટમાં હોય આવી રીતનું પૂરી રાખી એટલે આવું થઈ જાય આખો દિવસ તો પૂછતા ને કઈ કેવું થઈ જાય બોલો કેવું થઈ ગયું ભાઈ હા સામે ઘણા બધા બેઠા રાજેશ છે મિત્ર તો મિત્રો કાલમાં આપણે એવું લાગે તો ગીવ કરશું બાકી જોટા તો આપણે છે નહીં એટલા છે એટલે એનું કરશું આપણે તો એમ છે અને આજનો તો ઓલામાં હમણાં હાલના પછી કબૂતર પૂરી દઉં થોડાક 3-4 જોટા પૂરવાના છે ઈવડે હા ભાઈને ભૂલ પડી ગઈ છે બધા મારે ચીંગલી આવ્યું છે અને ઈંડા છે આમ એ ઓલી બાજુ તો મિત્રો બસ આજના વિડીયોમાં એટલું જ તો વિડીયો કેવો લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો બાકી એક લાઇક કરી નાખજો યાર સબસ્ક્રાઈબ પણ કરી નાખજો તો મળશું કાલે ફરી વાર નવા વિડીયો સાથે તો કાલે આપણે ગીવ કરીશું કાં તો બીજો કંઈક અલગ વિડીયો ટોપિક ઉપર બનાવશું તો કાલનો વિડીયો પણ જોજો તો આજના વિડીયોમાં પહેલી વાર જોતા સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરી દેજો તો મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી બાય.